ચૂંટણી પહેલા સત્તા પક્ષ જ્યાં પોતાની મજબૂતીની વાતો કરતો હોય અને ત્યાં તેમની સામે તેમના જ પક્ષના આગેવાન બળવો કરી સમગ્ર સમાજને આહ્વાન કરે કે આ વખતે ભાજપને નહીં કોંગ્રેસને મત આપીને ભાજપને જડબાતોડ જવાબ આપવાનો છે, ત્યારે મામલો ખૂબ જ ગંભીર બની જાય છે. વાવ થરાદના દિયોદરમાં ઠાકોર સમાજની બેઠક દરમિયાન ટિકિટ વહેંચણી મુદ્દે ભારે નારાજગી સામે આવી છે અને આ બેઠકમાં ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી અને ભાજપના આગેવાન મુકેશ ઠાકોરે ખુલીને ભાજપ સામે બળવો કર્યો છે, જેનાથી હાલ રાજકીય માહોલ ખૂબ ગરમાઈ ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણી સમયે સત્તા પક્ષ મજબૂતીથી લડી રહ્યો છે તેવા દાવાઓ વચ્ચે વાવ થરાદમાં હવે ભાજપ સામે ઠાકોર સમાજ મેદાને આવ્યો છે અને ભાજપની વિરુદ્ધમાં અને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાનું આહવાન ભાજપના આગેવાન અને ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી મુકેશ ઠાકોરે કરી સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. મુકેશ ઠાકોરે પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં આહવાન કર્યું કે આ વખતે ભાજપના વિરોધમાં મતદાન કરો અને તમામ ઉમેદવારોને હરાવો. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવનારું સાબિત થયું છે. તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી આવે એટલે ભાજપના લોકો દબાણ કરી રહ્યા છે કે ભાજપને મત નહીં આપો તો વિકાસના કામો નહીં થાય એવી ધમકીઓ આપવામાં આવી રહી છે અને આ અન્યાયનો જવાબ આપણે હવે કોંગ્રેસને જીતાડીને આપવાનો છે. સમગ્ર મુદ્દો શરૂ થયો ટિકિટ ફાળવણીને લઈને, જેમાં મુકેશ ઠાકોરે ટિકિટ ફાળવણી અંગે ભાજપના આંતરિક ગોટાળાઓ પર આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે પાર્ટીની ઊંચે લાવનાર કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે અને 2-4 આગેવાનો દ્વારા સગાવાલાની નીતિ અપનાવવાની ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે તળિયાના કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. તેમણે દાવો કર્યો કે દિયોદર જિલ્લા પંચાયતની એક પણ સીટ ભાજપ જીતશે નહીં, ત્યારે કોંગ્રેસે કાર્યકરોની માંગ પ્રમાણે ઉમેદવારો આપ્યા હોવાથી તે જીત તરફ આગળ વધી રહી છે. સાંભળો મુકેશ ઠાકોર આ મામલે શું કહી રહ્યા છે. અહીંયા આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જે નેતૃત્વ કરતા હોય એવા લોકો આ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનોને સાંભળ્યા વગર, એમની વાત સાંભળ્યા વગર, લોકોની વાત સાંભળ્યા વગર પોતાના સગા વહાલા અને અંગત માણસોને ચૂંટણીઓ લડાવવી, એમને હોદ્દા આપવા, આ વાત ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલી રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ વખતે પણ જોવા મળ્યું છે કે સગા વહાલા અને અંગત માણસોને જ ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી છે. પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. એવા કાર્યકર્તાઓને ચૂંટણીની અંદર લોકોની લાગણી અને માગણી હતી છતાં પણ ટિકિટો આપવામાં આવી નથી. અનેક ઉમેદવારો એવા છે કે જે માત્ર 2 લોકોના કહેવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગામનો અવાજ સાંભળ્યો નથી, લોકોનો અવાજ સાંભળ્યો નથી, કાર્યકર્તાઓનો અવાજ સાંભળ્યો નથી. એવા અનેક ઉમેદવારો છે કે જે લોકોએ માગ્યા એ ઉમેદવારો નથી આપ્યા. લોકોમાં જે રાત દિવસ રહેતા હતા, લોકો માટે દોડતા હતા, લોકોનું કામ કરતા હતા, એવા આગેવાનો કાર્યકર્તાઓને સાઈડ કરી અને માત્ર પોતાના સગા વહાલા અને અંગત લોકો જેમણે 2 કે 3 આગેવાનોએ એમને ભલામણ કરી હોય એવા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એનો આક્રોશ, એની નારાજગી આપ સૌએ મીડિયાના માધ્યમથી પણ જોઈ હશે. વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ થઈ રહી છે એમાં સરકારના નેતૃત્વને, પ્રદેશના નેતૃત્વને અહીંયા તાલુકા જિલ્લા પંચાયતોની બેઠકો કરવા માટે આવવું પડે છે, છતાં પણ લોકો સભામાં આવતા નથી. માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓની હાજરી હોય. એક તાલુકા કે જિલ્લા પંચાયતની અંદર જ્યારે સભા હોય ત્યારે આજુબાજુની 10-10 જિલ્લા પંચાયતોના કાર્યકર્તાઓ આગેવાનોને એ મિટિંગમાં હાજર રહેવા માટે આદેશ આપવા પડે. આગેવાનોને બહારથી બીજા મત વિસ્તારમાંથી લોકોને લાવીને ભેગા કરવા પડે. આ સાબિત કરે છે કે આ વખતે અહીંયા બેઠેલા જે આગેવાનોએ નિર્ણય કર્યા છે એનાથી લોકો નારાજ છે, એનો આક્રોશ છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આગેવાનો આજે ઘર પકડીને બેઠા છે અથવા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે. હવે
આ વિસ્તારના મોટાભાગના ગામોમાં અમે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. આ વિસ્તારના તમામ સમાજના લોકોને મળ્યા. ઠાકોર સમાજના અનેક કાર્યકર્તાઓ આગેવાનોને પણ અમે મળ્યા, બેઠકો કરી. અને એમની જે વાત હતી, નારાજગી હતી, એ અમારા સુધી છેલ્લા 10 દિવસથી અલગ અલગ માધ્યમથી પહોંચી છે. અને એ વાત આજે અમે અહીંયા જાહેર મંચ ઉપર કરી છે, કારણ કે અમે લોકો સાથે જોડાયેલા છે. હું છેલ્લા 15-17 વર્ષથી આ વિસ્તારમાં અઢારે આલમ સાથે નાનામાં નાના કાર્યકર્તા સાથે જોડાયેલો છું. ઠાકોર સમાજના દરેક લોકો સાથે હું વર્ષોથી જોડાયેલો છું. સેવાકીય કામ હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક કામો હોય, અથવા વિસ્તારના હિત માટેના કોઈ પણ કાર્યક્રમો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, એના માધ્યમથી, સેવાના માધ્યમથી લોકોને મદદરૂપ થઈ રહ્યા છીએ. ત્યારે સ્વાભાવિક છે કે આ વિસ્તારના દરેક લોકો આપણી સાથે સીધા જોડાયેલા હોય, અને એ લોકો જ્યારે અમારા સુધી એમની નારાજગી પહોંચાડે, અમારા સુધી એમનો અવાજ પહોંચાડે, તો અમારી જવાબદારી બને છે કે આ અવાજને અમારે આગળ સુધી પહોંચાડવો પડે, ખુલ્લામાં લાવવો પડે. આ અવાજને અમારે મીડિયા સુધી પહોંચાડવો પડે. એના ભાગરૂપે આજે અહીંયા આગેવાનો, કાર્યકર્તાઓ, અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓની આ બેઠક હતી. અને આ બેઠકની અંદર અમે જાહેર મંચ ઉપરથી વાત મૂકી છે. અને આવનારા સમયમાં આ વિસ્તારમાં એક એવો જવાબ મળે કે આવનારી ચૂંટણીઓમાં અથવા કોઈ પણ પ્રકારના નિર્ણયો કરવાના હોય ત્યારે આ વિસ્તારના, ગામના, મત વિસ્તારના નાનામાં નાના કાર્યકર્તાઓનું સંકલન કરી, આગેવાનોનું સંકલન કરી, પાર્ટીના જવાબદાર લોકોનું સંકલન કરી અને નિર્ણયો થાય. એના માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરી અને એક વખત તમામ ઉમેદવારોને પાડી દેવા માટેના આદેશ કર્યા છે. અને અમારા કાર્યકર્તાઓ આવનારા સમયમાં ગામે ગામ જઈ અને બૂથ સુધી આનું પરિણામ મળે એના માટે મતશે, એનો મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે. મીડિયા સાથે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે હાલ સ્થિતિ એટલી ગંભીર છે કે ભાજપના ઉમેદવારોને હવે ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડી રહી છે, કગરવું પડી રહ્યું છે, અને પ્રચાર માટે કાર્યકર્તાઓ પણ મળતા નથી. ઠાકોર સમાજની આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ નારાજગી માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક સ્વરૂપ લઈ રહી છે. મતદાન પહેલા જ આવી ખુલ્લી બગાવત ભાજપ માટે મોટો ઝટકો બની શકે છે અને દિયોદર વિસ્તારમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ આ આંતરિક વિસ્ફોટને કેવી રીતે સંભાળે છે અને મતદારો પર આ બગાવતની કેટલી અસર પડે છે. આ મામલે તમારું માનવું શું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.